આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદની જંત્રાણ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ મુદ્દે મોટા સમાચાર। મહિલા સરપંચ દક્ષાબેન પરમાર પદ પરથી તેમને દૂર કરાયા છે। વિકાસના કામમાં ગેરરીતિના કેસમાં પદ પરથી તેમને દૂર કરાયા। સામાન્ય સભામાં એજન્સી નક્કી કર્યા વગર ચૂકવણીનો તેમની પર આરોપ। કૃષ્ણા ટ્રેડર્સના માલિક સરપંચની પુત્રવધુ હોવાનો ખુલાસો થયો છે। સરપંચની કબૂલાત અને નિવેદન બાદ પ્રશાસનની કાર્યવાહી। ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને હટાવવાનો આદેશ કરાયો। સરપંચનો ચાર્જ ઉપસરપંચ ઈશ્વરભાઈ ઠાકોરને સોંપવામાં આવશે। આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદની જંત્રાણ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ મુદ્દે મોટા સમાચાર। મહિલા સરપંચ દક્ષાબેન પરમાર પદ પરથી તેમને દૂર કરાયા છે। વિકાસના કામમાં ગેરરીતિના કેસમાં પદ પરથી તેમને દૂર કરાયા। સામાન્ય સભામાં એજન્સી નક્કી કર્યા વગર ચૂકવણીનો તેમની પર આરોપ। કૃષ્ણા ટ્રેડર્સના માલિક સરપંચની પુત્રવધુ હોવાનો ખુલાસો થયો છે। સરપંચની કબૂલાત અને નિવેદન બાદ પ્રશાસનની કાર્યવાહી। ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને હટાવવાનો આદેશ કરાયો। સરપંચનો ચાર્જ ઉપસરપંચ ઈશ્વરભાઈ ઠાકોરને સોંપવામાં આવશે।